પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવવાની આંકડાકીય સ્થિતિ જાહેર થઈ છે, જેમાં તારીખ 9/4/2026 સુધીની સ્થિતિએ ભરાયેલા ફોર્મની વિગતો જાહેર કરવામાં આવી છે। તારીખ 26/4/2026ના રોજ યોજાનાર પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે તારીખ 9/4/2026 ગુરુવાર સુધીની સ્થિતિએ ભરાયેલા ફોર્મની વિગતો પોરબંદર અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવી છે। પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાનાર છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લા પંચાયત માટે કુલ 1 ઉમેદવારી ફોર્મ ભરાયા છે। તેવી જ રીતે પોરબંદર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયામાં પણ અત્યાર સુધીમાં કુલ 0 ફોર્મ ભરાયા છે। જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોની કુલ 54 બેઠકો માટેની વિગતો જોઈએ તો પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠકો, રાણાવાવની 16 બેઠકો અને કુતિયાણા તાલુકા પંચાયતની 16 બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં પોરબંદર તાલુકા પંચાયત માટે 0 ફોર્મ અને રાણાવાવ તાલુકા પંચાયત માટે 4 ફોર્મ ભરાયા છે, જ્યારે કુતિયાણામાં 0 ફોર્મ ભરાયા છે। આમ તાલુકા પંચાયતોમાં કુલ 54 બેઠકોની સામે અત્યાર સુધીમાં 4 ફોર્મ ભરાયા છે। નગરપાલિકા સ્તરે રાણાવાવ અને કુતિયાણાની સામાન્ય તેમજ ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાણાવાવ નગરપાલિકા માટે અત્યાર સુધીમાં 1 પણ ફોર્મ ભરાયું નથી, જ્યારે કુતિયાણા માટે 2 ફોર્મ ભરાયા છે। આમ નગરપાલિકા સ્તરે કુલ 2 બેઠકની સામે અત્યાર સુધીમાં 2 ફોર્મ ભરાયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।